નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. જોઈએ આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ 13 એટલે કે પાઠ નંબર 13. પાઠનું નામ છે ભારતનું સ્થાન, ભૂસ્તરી રચના અને ભૂપૃષ્ઠ 1. હવે ટાઇટલ પ્રમાણે તમે સમજી ગયા છો કયા મુદ્દાની વાત છે, એટલે શરૂ કરીએ. આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ કેટલો છે? મતલબ કે કેટલા અક્ષાંશથી કેટલા અક્ષાંશ વચ્ચે અને કેટલા રેખાંશથી કેટલા રેખાંશ વચ્ચે. તો શરૂ કરીએ આપણે કે જવાબ છે, પહેલા અક્ષાંશની વાત કરીએ તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત આવેલું છે. શા માટે ઉત્તર આમાં દક્ષિણ અને પશ્ચિમ કેમ નહીં આવે? કારણ કે ભારત છે ને ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે, એટલે અક્ષાંશની અંદર 2 જગ્યાએ ઉત્તર આવશે અને રેખાંશમાં 2 જગ્યાએ પૂર્વ આવશે. પૃથ્વીની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? બરોબર, પૃથ્વીની મધ્યમાંથી છે ને વિષુવવૃત્ત પસાર થાય, એટલે કે ભૂમધ્ય રેખા પસાર થાય છે. ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? જો પૃથ્વી, પહેલો પ્રશ્ન હતો એ પૃથ્વીનો હતો. ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો એ છે કર્કવૃત્ત. કયું આવશે? કર્કવૃત્ત. પછી વિષુવવૃત્તનું માપ કેટલું છે? તો વિષુવવૃત્ત છે ને બરોબર વચ્ચે છે, એટલે 0 અંશ અક્ષાંશ આવશે. કયું આવશે? 0 અંશ અક્ષાંશ. જો એ રેખાંશ નથી, એ આડી લાઈન છે. કર્કવૃત્તનું માપ કેટલું છે? તો કર્કવૃત્ત છે ને એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે, એનું માપ છે 23.30 ઉત્તર અક્ષાંશ. પછીનો પ્રશ્ન, ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 32.8 લાખ ચોરસ કિલોમીટર. કેટલું આવશે? 32.8 લાખ ચોરસ કિલોમીટર. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે વિશ્વની અંદર? કેટલા ટકા છે? વિશ્વના કુલ જમીન વિસ્તારમાં ભારતનું ક્ષેત્રફળ કેટલા ટકા છે? તેનો જવાબ છે 2.42%. કયો જવાબ આવશે? 2.42%. તો કુલ કે તો 32.8 લાખ ચોરસ કિલોમીટર, પણ ટકાવારી કે તો 2.42%. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો ભારતનો ક્રમ છે ને 7મો છે. ભારત કરતાં 6 દેશ મોટા છે. કયા 6 દેશ? રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે ભારત આવશે. અમુક તો ભારત કરતાં 2, 2.5 કે 3 ગણા મોટા છે. જોકે મોટા ભાગના એવા જ છે. અને એ બધામાં કેવું છે મિત્રો? વસ્તી ઓછી, જમીન વધારે. અને આપણે જમીન ઓછી, વસ્તી કરતાં આપણે એ બધા કરતાં વધારે છે. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તાર કેટલો થાય આમ કિલોમીટરમાં, એટલે અક્ષાંશની અંશની દ્રષ્ટિએ? તો 29 કે 30 અંશ જેવો થાય. આ રેખાંશથી આ રેખાંશને આપો, અક્ષાંશથી આ અક્ષાંશ, બે વચ્ચે માપો ને તો કેટલા અંશ થાય? 29 થી 30 અંશ થાય. બાદબાકી કરજો અથવા સરવાળો કરજો એટલે તમને ખ્યાલ આવશે. આ અક્ષાંશીય માપની વાત થઈ, પણ કિલોમીટરમાં તો ભારતનું ઉત્તર દક્ષિણનો વિસ્તાર કેટલા કિમી છે? ઉત્તરથી દક્ષિણ સુધી જાઓ તો કેટલા કિમી લંબાઈ છે? તો 3214 કિલોમીટર છે, એટલે 3214. યાદ રાખવો હોય તો જવામાં 1, 2, 3, 4 લાઈનમાં છે, એટલે 1, 2, 3, 4 ક્રમ આવે છે, પણ થોડાક 4 નંબર પાછળ વહી ગયા છે, પણ આવે છે 1, 2, 3, 4. ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર કેટલો છે? તો 2933. જો ઓલામાં 3214 અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે ભારતની? 2933 કિમી. હવે આપણે રેખાંશીય તફાવત ને કારણે ભારતના પૂર્વ અને પશ્ચિમના આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં કેટલો તફાવત છે? તો પૂર્વ અને પશ્ચિમમાં જો સ્થાનિક સમય જોવો હોય તો 2 કલાકનો ફેર પડી જાય સ્થાનિક સમયમાં.
પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશમાં જો સવારના 8 વાગ્યા હોય ને તો સમજવાનું કે ગુજરાતની અંદર હજી 6 વાગ્યા છે, 2 કલાકનો ગેપ છે. એટલે ભારતના પ્રમાણ સમય રેખાનું માપ કેટલું? તો 82.30 પૂર્વ રેખાંશ. તો આપણે તો એક જ પ્રમાણ સમય રેખા છે. રશિયા અને કેનેડા અને યુએસએ ત્યાં તો 11 જેટલી પ્રમાણ સમય રેખા છે. પછી ભારતનો પ્રમાણ સમય રેખા કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર. ક્યાંક અલ્હાબાદ લખેલું છે. ભારતનો કયો ભાગ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ છે? તો એ આવશે દક્ષિણ. પૃથ્વીનો પોપડો કયા અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે? તો જવાબ છે એસ્થેનોસ્ફિયર. પૃથ્વીના પેટાળની ગરમી અને સંવહનિક તરંગોને કારણે કેટલી પ્લેટોનું નિર્માણ થયું? નકર 2 જ ભાગ હતા, ગોંડવાના લેન્ડ અને લોરેશિયસ. પણ એમાંથી 7 પ્લેટ બની કઈ રીતના? તો કે પેટાળની ગરમી અને તરંગોને કારણે. હવે 7 પ્લેટ કઈ બની? તો પહેલું છે પેસિફિક પ્લેટ, બીજું ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. એમાં આપણે ક્યાં હશું? તો કે ઓસ્ટ્રેલિયન સાથે આપણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. પછી અપસારી પ્લેટ કોને કહેવાય? તો કે જે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી હોય તેને અપસારી પ્લેટ કહેવાય. 2 પ્લેટ હોય, એક આ દિશામાં જતી હોય કે એની વિરુદ્ધ દિશામાં જતી હોય તો એને અપસારી કહેવાય. પણ અભિસારી કોને કહેવાય? તો કે જે 2 પ્લેટ એકબીજા નજીક આવતી હોય, તરતી નજીક આવતી હોય તો શું કહેવાય? અભિસારી કહેવાય. કરોડો વર્ષ પહેલા ભારત કયા વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો? તો જવાબ છે ગોંડવાના લેન્ડ. ભારત કઈ પ્લેટનો એક હિસ્સો હતો? તો ભારત છે ને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ભાગ હતો. પછી યુરેશિયન પ્લેટ સાથે આ 2 પ્લેટ ભટકાણી અને એટલે હિમાલય નિર્માણ થયું. જો આવ્યો એ મુદ્દો. કઈ 2 પ્લેટના ટકરાવાથી હિમાલયનું સર્જન થયું? તો એ આવશે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. હાલમાં જ્યાં હિમાલય છે ત્યાં કયો સમુદ્ર અસ્તિત્વમાં હતો? તો હાલમાં હિમાલય છે ત્યાં ટેથીસ સાગર હતો, તિથિ સમુદ્ર. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને કયો દેશ આવેલો છે? તો હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને છે આપણો ભારત દેશ. કઈ નહેરનું નિર્માણ થતાં યુરોપ અને ભારત વચ્ચેનું અંતર 7000 કિમી ઘટી ગયું? થોડું ઘણું નહીં. યુરોપ અને ભારત વચ્ચેનું અંતર કેટલું ઘટી ગયું? 7000. એ નહેર છે સુએઝ નહેર. સુએઝ નહેર કયા 2 સમુદ્રને જોડે છે? તો સુએઝ નહેર છે ને રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર આ 2ને જોડે છે. સુએઝ નહેરનું નિર્માણ ક્યારે થયું? 1869માં ગાંધીજીનો જન્મ થયો ત્યારે. ભારતમાં પ્રમાણ સમયની સંખ્યા કેટલી છે? આખા ભારતમાં પ્રમાણ સમય તો એક જ છે ભાઈ. કેનેડા અને યુએસએમાં પ્રમાણ સમય કેટલા છે? તો પ્રમાણ સમયની સંખ્યા 6. કેનેડામાં 6 પ્રમાણ સમય, યુએસએમાં 6 પ્રમાણ સમય. રશિયામાં પ્રમાણ સમયની સંખ્યા કેટલી? તો રશિયામાં તો 11 છે, આપણે 1. એને કેટલી? 11. ઘાટ કોને કહેવાય? તો પર્વતને ઓળંગીને તેની આરપાર જવા માટે પહાડોની ખીણોનો જે માર્ગ હોય એને ઘાટ કહેવાય. પર્વતને ઓળંગીને ખીણમાંથી પસાર થતો માર્ગ એને શું કહેવાય? ઘાટ કહેવાય. ઘાટ એટલે એક જાતનો રસ્તો જે પર્વતમાંથી પસાર થાય. જેમ કે નાથુલા ઘાટ, જેલાપલા, શિપકીલા આ બધા ઘાટ છે. સમુદ્ર ધુની કોને કહેવાય? તો કે 2 મહાસાગરને જોડતી ખાડી કે સમુદ્રની સાંકડી પટ્ટીને સમુદ્ર ધુની કહેવાય.
બે મહાસાગરને જોડતો જે નાનો સમુદ્ર હોય ને એનો પટ્ટો એને સમુદ્ર ધુની કહેવાય. ઉદાહરણ તરીકે પાલકની સમુદ્ર ધુની અને મલક્કાની સમુદ્ર ધુની. નિમજ્જન કોને કહેવાય? નિમજ્જન તો પૃથ્વીના પોપડાના કોઈ ભાગનું પેટાળ તરફ નીચે બેસી જવું, આખો ભાગ જ નીચે બેસી જાય એ નિમજ્જન કહેવાય. અને એના કારણે અરબ સાગરનું નિર્માણ થયું. દ્વીપકલ્પી ઊંચા પ્રદેશનો અમુક ભાગ નીચે બેસી ગયો ને ત્યાં અરબ સાગર નિર્માણ થયું. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? તો કે અરુણાચલ પ્રદેશમાં. ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? તો કે ઉત્તર અને પૂર્વ બેમાં આવશે. ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે? સમન્વયકારી. ભૌગોલિક દૃષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં છે? તો કે ઉત્તર અને પૂર્વ આવે. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? તો કે કર્કવૃત્ત, જે આપણે વાત થઈ ગઈ. સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશ. ક્ષેત્રફળમાં ભારતનું સ્થાન તો કે 7મું. વિશ્વમાં કેટલા દેશો ભારતથી મોટા છે? તો કે 6 દેશો. આપણે અગાઉ જોયા જ છે. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? અરબ સાગર આવ્યો છે. ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર છે? જો પશ્ચિમે કે તો અરબ સાગર, પણ દક્ષિણે કોઈ કહે તો હિન્દ, અને પૂર્વમાં બંગાળની ખાડી. 3 દરિયા છે ને, અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી. ભારત કયા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે? તો કે પૂર્વ ગોળાર્ધમાં. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને કોણ છે? તો કે ભારત દેશ. 1869માં કઈ નહેર બની? સુએઝ નહેર. ઇન્ડોનેશિયાની કઈ સમુદ્ર ધુની થઈ અને પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા અને યુએસએ પહોંચી શકાય? તો નામ છે મલક્કાની સમુદ્ર ધુની. બે મહાસાગરની વચ્ચે જે નાના સમુદ્રનો પટ્ટો હોય એને શું કહેવાય? સમુદ્ર ધુની કહેવાય. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં કયા દેશ સાથે જોડાયેલી છે? ઉત્તર પશ્ચિમમાં આવે એટલે વાયવ્ય દિશામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ભારતની જમીન સીમા પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર આવશે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે કયો પડોશી દેશ છે? દક્ષિણમાં શ્રીલંકા અને માલદીવ. ભારત અને શ્રીલંકા કઈ સમુદ્ર ધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે? પાલકની સમુદ્ર ધુની આવશે. કઈ આવશે? પાલકની. ભારત ને શ્રીલંકા ક્યાં અખાત દ્વારા એકબીજાથી અલગ પડે? અખાતની વાત આવે તો મન્નારનો અખાત. અરબ સાગરમાં કયા ટાપુ આવ્યા? તો લક્ષદ્વીપ આવેલું છે. હાલો, બંગાળની ખાડીમાં કયા ટાપુ આવ્યા? તો કે અંદમાન નિકોબાર ટાપુ. પૃથ્વીના પેટાળમાં થતી કઈ પ્રક્રિયાને કારણે ગરમી ઉદ્ભવે છે? કિરણોત્સર્ગી. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા ટુકડામાં વિભાજિત થઈ ગયું, તેને શું કહેવાય? પછી મોટા ટુકડા બન્યા અને મૃદાવરણીય પ્લેટ કહેવાય, જેની અંદર આખા ખંડ આવેલા છે. અપસારણ અને અભિસારણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર શું થાય છે? અપસારણ ને અભિસારણને કારણે છે ને સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. કરોડો વર્ષ પહેલા ભારત કઈ ભૂમિનો એક ભાગ હતો? તો ગોંડવાના લેન્ડ. અને છેલ્લું, હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયું? તો કે ટેથીસ સાગર હતો અને ત્યાં 2 પ્લેટ ભટકાણી, યુરેશિયન, ઇન્ડો ઓસ્ટ્રેલિયન. જ્યાં ભટકાણી ત્યાં ટેથીસ સમુદ્ર હતો અને ત્યાંથી સમુદ્ર ગાયબ થઈ ગયો, કારણ કે 2 ભટકાય એટલે ત્યાં શું વધ્યું? જમીન, અને દબાણને કારણે હિમાલયનું સર્જન થયું છે. ઓકે, તો અહીંયા 15 મિનિટમાં આપણે આ ફાસ્ટ રિવિઝનની અંદર 13મો પાઠ પૂરો કરીએ. વધુ આવતા લેક્ચરમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.